આજે પોલીસ ભવન ખાતે માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષતામાં અને તમામ ધારાસભ્યશ્રીઓ અને કમિશનર સાહેબની સમગ્ર ટીમ તેમની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ એડમિનિસ્ટ્રેશનની એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની અંદર પાછલી જે સંકલન બેઠક 3 મહિના પહેલાં, કારણ કે આચારસંહિતા આવી હોય એટલે 3 મહિનાનો ગાળો રહ્યો હતો, તો એ સંકલન બેઠકની અંદર જે મુદ્દાઓ ચર્ચાયા હતા એનું શું સમાધાન આવ્યું છે તે બાબતે ચર્ચા કરી. વિવિધ ટ્રાફિકના મુદ્દા હોય, લો એન્ડ ઓર્ડરના મુદ્દા હોય, પ્રોહિબિશનના વિવિધ મુદ્દાઓ હોય, પોતાના ધારાસભ્યશ્રી એમના વિસ્તારના જે મુદ્દાઓ હોય એને લઈને પણ ચર્ચા કરી. સાથે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માન્ય પોલીસ કમિશનર સાહેબ અને એમના સમગ્ર ટીમનું જે પ્રકારે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તથા રથયાત્રા દરમિયાન જે પ્રકારે સુનિયોજિત આયોજન કર્યું અને જે ટીમ વર્ક કર્યું એ બાબતે એમને સૌને પોલીસ વિભાગની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરી. વડોદરા કઈ રીતે વધારે ટ્રાફિકમાં પ્રોફેશનલી બિહેવિયર વડોદરાના સિટીઝનનું બને, પ્રોહિબિશનના જેટલા પણ મુદ્દાઓ હોય, ડ્રગ્સ હોય, આલ્કોહોલ હોય, એમાં પણ વધારે કયા પ્રકારના કેમ્પેન્સ જે NGOs હોય એમના દ્વારા પણ કરવામાં આવે અને સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ શું ઇનિશિયેટિવ લેવામાં આવ્યા છે તેને લઈને ચર્ચાઓ કરી.